આજનું રીડિંગ છે મિથુન રાશિવાળા લોકોનું કરિયર ગાઈડન્સ માટેનું રીડિંગ છે. ટાઈમલેસ રીડિંગ છે, જ્યારે જોશો ત્યારે રેઝોનેટ થશો. કોઈ પણ એક પાયલ સિલેક્ટ કરી લો. જેમણે પાયલ 1 સિલેક્ટ કરી છે એ લોકોનું એવું છે કે બધું જેટલું બી કામ છે, જોબ કરો છો તો જોબ પર, બિઝનેસ કરો છો તો બિઝનેસની જગ્યા પર તમે બધું કામ જાતે કરો છો, બર્ડન જાતે લો છો. બધા કામ તમારે જાતે કરવાના નથી. બધા કામ જાતે કરો છો એટલે તમારું વારે વારે દિલ દુખાય છે કે ભાઈ કોઈ મને જોવે છે તો મને હેલ્પ કરવા આવતું નથી. બધા કામ મારે કરવા પડે છે તો તમે વારે વારે જાતે દુઃખી થાવ છો. બધા કામ જાતે કરીને તમે કિંગની એનર્જીમાં આવો, લોજિકલ માઇન્ડ સાથે કામ કરો. કોઈને કામ સોંપી દો. બધા કામ તમારે જાતે કરવાની જરૂર નથી. કિંગની એનર્જીમાં આવશો, લોજિકલ માઇન્ડ સાથે બધા કામ કરશો અને બધાને કામ સોંપીને આગળ વધશો. બધા ટીમ વર્ક સાથે આગળ વધશો તો નેક્સ્ટ ડિસેમ્બર સુધીમાં તમને સક્સેસ મળવાના ચાન્સીસ છે કરિયરમાં. જે લોકોએ પાયલ 2 સિલેક્ટ કરી છે એમના માટે એવું આવ્યું છે કે તમે જોબ કે બિઝનેસની જગ્યાએ પેજની એનર્જીમાં કામ કરો છો. મતલબ કે તમે મેચ્યોરિટીથી બધા કામને હેન્ડલ કરતા નથી. તમારે ક્વીનની એનર્જીમાં આવવાની જરૂર છે. મતલબ કે લોજિકલ માઇન્ડ સાથે તમારે બધા કામ કરવાના છે, બધા કામ કરાવવાના છે, કોઈની પાસે કરાવવાના છે અને થોડી ધીરજ, પેશન્સની જરૂર છે. થોડું ધીરજ રાખીને કામ કરો. મેચ્યોરિટી વગર કામ કરશો અને ધીરજ વગર કામ કરશો તો તમને સક્સેસ મળશે નહીં. તમને ખાસ જરૂર છે મેચ્યોરિટીથી બધું હેન્ડલ કરવાની અને થોડી ધીરજ રાખવાની. નેક્સ્ટ વિન્ટર ટાઈમમાં, ઠંડીના દિવસો જ્યારે આવશે નેક્સ્ટ ટાઈમ, ત્યાં સુધીમાં જો તમે ક્વીનની એનર્જીમાં કામ કરશો તો તમને સક્સેસ મળવાના હાઈ ચાન્સ છે.